વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં છઠ્ઠો પાઠ શીખીશું. પાઠનું નામ છે મૌર્ય યુગનું ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક નામના બે રાજાઓ થઈ ગયા. તેના વિશે આ પાઠમાં આપણે શીખવાના છે. તો પાઠની શરૂઆત કરીએ. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા હતા. રવિવારની રજા હોય એટલે બધા બાળકોને રમવાની મજા પડે છે. તો તમારી જેમ બધા બાળકો ક્રિકેટ રમવા માટે મેદાનમાં ભેગા થયા. ભવ્ય અને ઝડપે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. આપણે જેમ ક્રિકેટ રમતા હોય ત્યારે પહેલાં જે ટીમ બેટિંગ કરવાની હોય કે બોલિંગ કરવાની હોય તેનું ડિસિઝન લેવા માટે સિક્કો ઉછાળીએ તે રીતે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. જલ્પે કિંગ માંગ્યું હતું અને કિંગ પડે છે એટલે એણે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આવેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? બાજુમાં જે ઊભો રહેલો હેતાંશ તેણે સિક્કો જોયો. સિક્કા પર એક સિંહની આકૃતિ હતી. તે જોઈને એને થયું કે આ આકૃતિ ક્યાંથી લીધી હશે, ક્યાંની હશે. ભવ્યે તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. જે સિક્કા પર જે સિંહની આકૃતિ છે એ શું છે? એ કિંગ છે. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. સારનાથમાં આવેલો એક વિશાળ સ્તંભ, તે સ્તંભ પર આ સિંહની આકૃતિની સ્થાપના કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો છે. આ જે સિંહ, ચાર સિંહોની આકૃતિવાળો જે સ્તંભ છે તેનું નિર્માણ કોણે કરેલું છે? તો સમ્રાટ અશોકે કરાવેલું હતું. અને મૌર્ય વંશમાં, જેને મૌર્ય યુગ પણ કહેવાય છે, ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે પણ સ્વીકારેલો છે. આ આકૃતિને આપણા દેશે રાષ્ટ્રીય પ્રતીક તરીકે પણ સ્વીકારેલ છે, જે આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રા પણ કહેવાય છે. તો આ જે છેલ્લી ત્રણ લીટી એટલે કે સારનાથના વિશાળ સ્તંભ પર સિંહની આકૃતિ છે ત્યાંથી લઈને છેલ્લે સુધી આ પેરેગ્રાફની ત્રણ લીટીને ખાસ અંડરલાઇન કરી લેવું, જે રાષ્ટ્રીય મુદ્રાનું વિશેની સમજૂતી આપે છે. જેનું ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો. તો તમે હવે પછીનો આપણો નવો ટૉપિક છે મૌર્ય વંશના સ્થાપક અને શાસક. એમાં પહેલો આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. અંડરલાઇન કરી લેજો. ઈસવીસન. બાળપણમાં રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્ત હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી હતી. બાળપણમાં રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્ત હીર તેને પારખીના તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, જેને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે, તેનું ઓલાનું નામ છે કૌટિલ્ય. જે ચાણક્ય તેનું પૂરું નામ છે આચાર્ય વિષ્ણુગુપ્ત. તેને તક્ષશિલા લઈ ગયા હતા. ત્યાં તેમણે એને શસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી. અંડરલાઇન કરજો. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. આ
ચાણક્યની જે તાલીમ આપેલી હતી તે તાલીમના મદદથી તેના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે તો તેના પણ 321 વર્ષ પહેલાંમાં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી હતી. એટલે મૌર્ય વંશની સ્થાપના કોણે કરેલી છે તો ચંદ્રગુપ્ત મૌર્યએ. તે પણ ક્યારે કરેલી છે તો ઈસવીસન પૂર્વે 321માં. અને કયા સમ્રાટને હરાવ્યા હતા તો સમ્રાટ ધનનંદને, જે નંદ વંશના હતા. એ પણ અંડરલાઇન કરી લેવું. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચાણક્યએ લખેલો જે ગ્રંથ જેનું નામ છે અર્થશાસ્ત્ર, એ ગ્રંથમાંથી તે સમયનું રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી આપણને મળી રહે છે. એ પણ અંડરલાઇન કરી લેવું. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને ચંદ્રગુપ્તે હરાવેલા હતા અને તેના જે 4 પ્રદેશો એણે જીતી લીધા હતા એ કયા કયા હતા તો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. એ પણ અંડરલાઇન કરી લેવું. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસ પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થેનિસને તેના દરબારમાં મોકલ્યો હતો. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે તેની જે પુત્રી હતી એનું નામ છે હેલેના, તેને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી અને પોતાના રાજદૂત મેગેસ્થેનિસ હતા તેને તેના દરબારમાં મોકલ્યો હતો. એ પણ અંડરલાઇન કરજો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થેનિસે લખેલ પુસ્તક ઇન્ડિકા, એ પાટલીપુત્રમાં ત્યાં રોકાયો હતો મેગેસ્થેનિસ, ત્યાં એમણે એક પુસ્તકો લખ્યું હતું જેનું નામ છે ઇન્ડિકા. તેમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર એવા વહીવટી વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી પણ મળે છે. એ પણ અંડરલાઇન કરો. હવે આપણે રાજ્ય વિસ્તાર વિશે જોઈએ. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. સમગ્ર ભારતમાં ચંદ્રગુપ્તનું જે શાસન સત્તા સ્થાપવાનો પ્રયત્ન એમણે કર્યો તેમાં ઉત્તરમાં એમણે અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ અમાત્યને શું કહેવાતા હતા તો રાજ્યના રાજ્યપાલ. હાલમાં આપણે કેમ રાજ્યપાલ એમ કહીએ છીએ તો તેને પહેલાં અમાત્ય કહેવાતા હતા તરીકે નિમવાનો હોવાનું આધારો પણ જણાવેલા છે. એ પણ અંડરલાઇન કરજો. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે આપણા જે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું.
એ પણ અંડરલાઇન કરજો. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. દક્ષિણ ભારતના જે કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. એ પણ અંડરલાઇન કરો. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પર પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. આ રીતે સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સત્તા આખા બધે જ ફેલાઈ ગઈ હતી. નીચે જે નકશો આપેલો છે ભારતનો, તેમાં મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નકશાનો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કયા કયા મુખ્ય નગરો હતા. તો તમે જે નકશામાં જે પિંક કલરના ડોટ મૂકેલા છે, એ ડોટમાં જે છે એ બધા તે સમયે મૌર્ય યુગ દરમિયાનના જે સ્થળો છે અને તેના મુખ્ય નગરો પણ છે તે આપેલું છે. અને જે ત્રિકોણ આકારમાં જે છે તે મહત્ત્વપૂર્ણ નગર, તો મહત્ત્વપૂર્ણ નગર તમને કયા કયા દેખાશે? તો આપણને બે દેખાશે. એક છે પાટલીપુત્ર અને બીજું છે તક્ષશિલા. મળ્યું બધાને? જે ત્રિકોણ આકારમાં આપેલું છે બ્લુ કલરમાં, ડાર્ક બ્લુ કલરમાં ઉપરથી જુઓ તો દેખાશે તક્ષશિલા, અને નીચે આપણે જોઈએ તો પાટલીપુત્ર. એટલે આ બે મહત્ત્વપૂર્ણ નગરો હતા. એ સિવાયના બાકીના અભિલેખો મળેલ સ્થળો છે, જ્યાંથી અભિલેખો મળેલા છે. જે તે સમયે પથ્થર પર જે કોતરાવેલા અભિલેખો મળેલા છે, તેના પરથી ખબર પડે છે કે એ મૌર્ય સામ્રાજ્યના બધા નગરો હતા. એ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે આ નકશાને બરાબર સમજી લેવું અને કયા કયા સ્થળો મૌર્ય સામ્રાજ્યના મુખ્ય નગરો હતા અને મહત્ત્વપૂર્ણ નગરો કયા કયા હતા, એ બરાબર તમારે નકશામાં સમજી લેવું. નીચે આટલું જાણવામાં જુઓ. રાજદૂત, જેને એલચી પણ કહેવાય છે, એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ તેને રાજદૂત કહેવામાં આવતા હતા, જે એલચીના નામે પણ ઓળખાતા હતા. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે એટલે મતલબમાં આ જે રાજદૂત હતા એ બધા એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો જે પ્રતિનિધિ કે સભ્ય, જે એક રાજા બીજા રાજ્ય પાસે કંઈને પણ એ મેસેજ મોકલવાનો હોય તો તે સમયે રાજાઓ બીજા રાજ્યના દરબારમાં તેમને મોકલતા હતા. તેને રાજદૂત કહેવામાં આવતા હતા. એ આટલું જાણોને પણ તમારે અંડરલાઇન કરી લેવું. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. તેનું મૃત્યુ ક્યારે થયું છે? તો ઈસવીસન પૂર્વે 297માં ચંદ્રગુપ્તને મૃત્યુ થયું હતું. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની પણ વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. આ પેરેગ્રાફ ઉપરનો પહેલો ખાસ અંડરલાઇન કરી લેવું કે ચંદ્રગુપ્તનું મૃત્યુ ક્યારે થયેલું છે? તો ઈસવીસન પૂર્વે 297માં તેમણે 24 વર્ષ સુધી રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની પણ જૈન પુરાણોમાંથી આપણને વાત મળી આવી છે.
ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ અંડરલાઇન કરજો. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. આ વાક્ય ખાસ અંડરલાઇન કરો, કારણ કે આપણા ભારત દેશમાં સૌ પ્રથમ કોઈ ઐતિહાસિક સામ્રાજ્યની સ્થાપના થયેલી છે તે આપણને જો જાણવા મળેલું છે તો એ કોણે સ્થાપના કરેલી છે? તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય જે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત નીચે આપેલું છે કે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા કયા છે? તો એમાં ક્રમ પ્રમાણે કૃતિ અને લેખક એટલે કે એમાંના જે થોડા શાસ્ત્રો જે છે પુસ્તકો તે કોણે લખેલા છે અને તેનું નામ શું છે તેના વિશે જોઈએ. તો પહેલું છે અર્થશાસ્ત્ર, જે કોણે લખેલું છે? તો આપણે આગળ જોઈ ગયા કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય પણ એને કહેવાય છે. ચાણક્યએ લખેલું છે અર્થશાસ્ત્ર. આમાં આ પુસ્તકમાંથી પણ આપણને મૌર્ય વંશની જાણકારી મળી રહે છે. બીજું છે ઇન્ડિકા, જેના લેખક છે મેગેસ્થેનિસ. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ, જે બૌદ્ધ ગ્રંથો છે તેના લેખક છે સિલોન. અને ચોથું છે મુદ્રા રાક્ષસ નાટક છે આ, જે વિશાખદત્ત નામના લેખકે લખેલો છે. આ બધા ગ્રંથોમાંથી આપણને મૌર્ય વંશની જાણકારી મળી રહે છે. એને પણ ખાસ ટીક કરી લેવું. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. આ જે ગ્રંથો સિવાય જે મૌર્ય સમ્રાટોએ જે કોતરાવેલા શિલાલેખો એટલે કે પથ્થર ઉપર લેખો લખાયેલા છે, સ્તંભ લેખો પણ છે, ગુફામાં પણ લેખો લખાવ્યા છે, સ્તૂપો પણ છે અને વિહારો પણ છે. આ બધું વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી આપણને મૌર્ય વંશની મળી રહે છે. એ પણ અંડરલાઇન કરજો. હવે પછીનો આપણો ટૉપિક છે ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને અંગ્રેજીમાં ટૂંકું નામ છે GTR. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. અંડરલાઇન કરજો. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ રોડનું સૌપ્રથમ નિર્માણ કોણે કરાવ્યું છે? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. તે તામ્રલિપિત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. તે સમયે આ રોડ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો હતો? તો ગંગાના મેદાનથી લઈ ગાંધાર સુધી. એ પણ અંડરલાઇન કરજો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. શેરશાહ સૂરી નામના રાજાએ તેના શાસનકાળ દરમિયાન આ રોડનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી ડેલહાઉસીએ, જે અંગ્રેજ છે, તેમણે કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું, એટલે કે રોડ બનાવવાનું કામ કર્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. હાલમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી આ રોડ ઓળખાય છે. એનું બાંધવાનું પ્રથમ કાર્ય કોણે કરેલું છે? તો ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું.
આ ગ્રાન્ડ ટ્રંક રોડને આખો પેરેગ્રાફને ટીપ કરી લેવું, ટૂંક નોંધમાં પૂછી શકાય. ત્યાર પછી આપણે બીજા રાજા વિશે જોઈએ તો બિંદુસાર, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297 ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્તનું અવસાન થઈ જાય છે ત્યાર પછી તેનો પુત્ર મગધની ગાદીએ આવ્યો. તેનું નામ છે બિંદુસાર. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલો વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેને ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. અંડરલાઇન કરજો આ પેરેગ્રાફને કે પિતા દ્વારા મળેલું આ વારસામાં વિશાળ સામ્રાજ્ય તેણે યથાવત ટકાવી રાખી અને એ સામ્રાજ્યને તેના પુત્ર અશોકને એમણે ભેટ તરીકે આપ્યું. એ બિંદુસારની સૌથી મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની વંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવા માટે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. બિંદુસારે તેના શાસનકાળ દરમિયાન કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. એના જે પિતા જે પ્રદેશો જીત્યા હતા તે જ એણે ટકાવી રાખ્યા હતા. એટલું જ એણે ખાસ કાર્ય કર્યું હતું. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે જે ગ્રીક રાજ્યો સાથેના જે મૈત્રીભર્યા સંબંધો તેમણે જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. બિંદુસારે મગધની ગાદી પર લગભગ કેટલા વર્ષ સુધી રાજ્ય કરેલું છે તો 25 વર્ષ સુધી. આ પણ ખાસ અંડરલાઇન કરી દેવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીં સુધી જ શીખીશું. બાકીનો પાઠ આપણે બીજા વિડીયોમાં શીખીશું. બીજા વિડીયો આવે ત્યાં સુધી તમારે આ પાઠનો અભ્યાસ કરતું રહેવું અને અગાડીનું જે કંઈ લેસન બાકી હોય તે પણ પૂરું કરતા રહેવું. તો હવે આપણે નવા વિડીયો સાથે નવા ભાગમાં મળીશું.